એક સાથે 9 દુકાનના તાળા તૂટ્યા. મીઠાખડીમાં 9 દુકાનના મોડી રાતે તાળા તોડી 20,000ની ચોરી. અગાઉ 1.19 લાખની ચોરી થઈ હતી. હીરાના વેપારી સાથે 6 કરોડની છેતરપિંડી. સીવીડી તેમજ રિયલ ડાયમંડ ખરીદી પેમેન્ટ ન કરતા ગીર સોમનાથ, ભાવનગર, ઇન્દોર અને સુરતના હીરાદલાલ વેપારીઓ સામે ફરિયાદ. નાઇટ કોમ્બિંગ થઈ તેજ વિસ્તારમાં લૂંટનો પ્રયાસ. બુરખો પહેરીને આવેલા 3 શખ્સોએ માલિક અને કર્મચારી પર હુમલો કર્યો. પબ્લિકે એક આરોપીને સ્થળ પરથી પકડી પાડ્યો. બીજા દિવસે પણ વેપારી તંત્ર વચ્ચે ઘર્ષણ. વડોદરાના તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. જપ્ત થતો સામાન બચાવવા વેપારીએ ખેંચાખેંચી કરી. કારખાનેદારની ઉચાપત અંગે ફરિયાદ. કંપનીના કર્મચારીએ 24 લાખનું 5,836 કિલો ઝીંક બારોબાર ઓગાળી વેચી નાખ્યું. ચોરોએ પકડ્યા બાદ બધું ચૂકવી દેવાનું કહી ફોન બંધ કરી દીધો. સંસ્થાના નામે ખોટી રીતે દાન ઉઘરાવ્યું. ગાંધીનગરના વાસણિયા મહાદેવ મંદિરના પૂજારીની ગૌસેવા સંસ્થાના નામે દાનની ઉઘરાણી કરતા અજાણ્યા 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો.